हम्म। प्रत्ययो विधिलिंग लकार आत्मनेपद। તો અહીંયા પ્રત્યયો છે તનો થઈ જાય છે ઈ ત લિંગ સીટ લાગશે નવી નવ પ્રત્યયોમાં જ્યાં ત અને થ હશે ત્યાં સુધી ધો લાગશે અને લિંગા સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે લોપો વેરવલીથી યનો લોપ થશે તો તનો થઈ જશે ઈ ત આતામાં થઈ જશે ઈ આતામ જમાં થશે ઈ રન થાસમાં થશે ઈ થાહા અને આથામમાં થશે ઈ આથામ ચાલો તો હું ફેરો ખાલી માર બદલાવો બસ ધ્વમમાં ધ્વમમાં થશે ઈ ધ્વમ ઈટમાં થશે ઈ ય અને વહીમાં ઈ વહી મહિયંગમાં ઈ મહી તો દરેકમાં પરિવર્તન માત્ર છે જોનતમાં યાની જસ્ય રન છે યાની રન પછી થાહામાં વિસર્ગ સુધીની પ્રક્રિયા અને ઈટમાં ઈટો થી અ થશે બાકી બધું કોમન છે ઓકે આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ આવી જઈએ ધાતુ છે બીજ નીચે અનુદાત્ત છે ઉપર અનુનાસિક છે જગદીશ હા સર તેજમાં જમા રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ચિત્તકરણ થતા તેજ ત્યારબાદ ગુપ્ત ચીજ કે વ્યસન ચિંતન પ્રત્યે લાગશે જેમાં ન હલન છે એટલે કલાત્યામ સૂત્રથી તેનું વિસ્તરણ થશે તસ્ય લોપ અદર્શનમ લોપ સંયંગો સૂત્રથી અહીંયા ધાતુને દિત્વ કરીશું એકાદ ધાતુ છે એટલે આખા ધાતુને દિત્વ થશે તેજથી જ ત્યારબાદ કલાદિશેષ સૂત્રથી કાલ કે પરમદાર અભ્યાસમાં રહે કલને જગદીશ પેલામાં કરજો ફોન કરજો મેં હા સર કલાદિશેષથી લોપ કરીશું એટલે તેથી જ ત્યારબાદ ચોપો અહીંયા વિક્રમ પ્રત્યય લગાવી દઈએ પેલા કલ્તરી શબ્દ વિક્રમ પ્રત્યય તેમાં શબ્દમાં કલંત છે સર બધું જતું રહ્યું લખેલું આવશે એટલે મારે પ્રોસેસમાં લીધું હા બરાબર વિક્રમ પ્રત્યય લગાવી દઈએ પેલા તો શબ્દમાં પ હલન છે તેથી હલનત્યમ સૂત્રથી અને શનુલશક પર તદ્ધિત સૂત્ર એ જ કરણ સાથે તસ્ય લોપ દર્શનમ લોપ અને સમાં રહેલ અ અને વિક્રમ પ્રત્યયમાં વધેલો અ અતો ગુણે પર એક રૂપ થશે એટલે શ ત્યારબાદ ચોપુહુ એ સૂત્રથી ચ વર્ગને સ્થાને ક વર્ગ કરીશું ક્રમ પ્રમાણે અહીંયા ચ વર્ગનો ત્રીજો વર્ણ જ છે તો ક વર્ગનો ત્રીજો વર્ણ ગ કરીશું
એટલે તીક તીક. અને આદેશ પ્રત્યયો એ સૂત્રથી દંત્ય શકાર ને મૂર્ધન્ય શકાર કરીશું. અને ખરી ચ સૂત્રથી અહીંયા ઘણી જગ્યાએ ક કરીશું, ચર કરીશું. ત્યારબાદ ક અને શ તો ક્ષ થઈ જશે એટલે તિતિક્ષ. પ્રત્યય બનાવીએ તો વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. સૌ પ્રથમ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ત. તેમાં લિયંગ સંયુક્ત થી સંયુક્ત નો આગમ કરીશું. તેમાં ટ હલન છે અને યમાં રહે ઉચ્ચારણ અર્થે છે કે બંનેનું ઈકરણ થશે તો લોપા દર્શન લોપ. તો અહીંયા પરમાર્થ તકાર અથવા થકાર હોય તો સુટ નો આગમ થાય. અહીંયા તકાર હોવાથી સુટ નો આગમ કરીશું. તેમાં પણ ટ હલન છે અને ઉચ્ચારણ અર્થે છે તેથી તેનું ઈકરણ થશે તો લોપા દર્શન લોપ. લેયંગ લોકો અનંતસ્ય એ સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સ્થળનો લોપ તથા લોપ થશે. અને ત્યારબાદ પરમાવર્ત પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી જેનો લોપ કરીશું લોપો વ્યવલી સૂત્રથી એટલે ઈતા પ્રત્યય બનશે. અહીંયા ક્ષમા રહેલ અ અને પ્રત્યયમાં રહેલ ઈ ને આ ગુણ થશે એટલે ઈનો એ થશે. અને તેને સાથે જોડતા તિતિક્ષેત એ પ્રકારનું રૂપ બનશે. સહ તિતિક્ષેત તેને સહન કરવું જોઈએ. બે વચનમાં આવી જઈએ. ધાતુ છે તીજ. અરે આખો પેલા કરીએ. અનુદાત્ત અનુનાસિક પલક. હા સર. ઉપદેશ અજનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે તીજ. અને સંજ્ઞા ગુપ્તિજ કિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ અને ગુપ્તિજ કિભ્ય સન થી સન પ્રત્યય ના સંજ્ઞાગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ. અને પરમાસ હલાદી શેષ સૂત્રથી જ અનુલોપ થશે એટલે તી તીજ. ને કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પ અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. આદેશ પ્રત્યય સૂત્રથી ચોહોપુ સૂત્રથી જનો ક થશે એટલે તિતિગ અને સ. આદેશ પ્રત્યય સૂત્રથી સન દંત્ય સનો મૂર્ધન્ય શ થશે અને ખરીચ સૂત્રથી ગનો ક થશે ચડત્વ થશે એટલે તિતિક અને ક અને શ જોડાતા તિતિક્ષ. અને મૂળ પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતામ અને લોપો વિયોરવલી સૂત્રથી એનો લોપ એટલે ઈતામ પ્રત્યય. લિયંગ સ્યુટ હા લિયંગ સ્યુટ થી સિયનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય તેવા સનો લોપ. ઈતામ તો થાય જ નહીં. હા હા ડાયરેક્ટ હા સર ડાયરેક્ટ લિયંગ સ્યુટ જ લાગશે. ના થાય સ્યુટ થી તો લિયંગ સ્યુટ થી સિયનો આગમ એટલે સિય અને આતામ અને સુટ તીથો સૂત્રથી સુટ નો આગમ તની આગળ હા. અને લિયંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય તે આ બંને સનોલોપ છે અને આ ઈયામાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. 8 ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે તિતિક્ષે યાતામ તૌ તિતિક્ષે યાતામ. તમારે બે સહન કરવું જોઈએ. બરાબર છે. તે બે તું ને તમારે બે ની પણ તે બે બહુવચનમાં આવીએ. ધાતુ છે તીજ અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ મુસાફરીમાં છો? ના સાહેબ,
અહીંયા હા સાહેબ. હા હા તીજ સૌપ્રથમ ધાતુની ઓળખ કરીશું. અનુદાત ગીત આત્મનેપદમ. આત્મનેપદના પ્રત્યય લાગશે. તીજ ગુપ્ત તીજ ગીત બે સનહ. ઈ સન પ્રત્યય લાગશે સનાદિમાનું. ત્યારબાદ પાછળ સન છે એટલે સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે. તીજ તીજ. ત્યારબાદ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે તી તીજ પાછળ સ છે. ત્યારબાદ ચોહો કુહુ સૂત્રથી જનો ગ થશે. ત્યારબાદ પાછળ સ જે છે એ સનાદિમાનો છે એટલે આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે એટલે તિતિ ગ સ. ત્યારબાદ ખરી ચ સૂત્રથી ગ નો ક થશે તિતિ ક સ. પછી ક અને સ એ બંનેનો સંયોગ થશે હલો અંતરા સંયોગ એટલે ક્ષ થશે એટલે તિતિક્ષ. ત્યારબાદ ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. શની લસકવ તદ્ધિતે અને પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને વિકરણ પ્રત્યય અ જે છે એ ક્ષમાં આવશે એટલે અતો ગુણે અતો ગુણેથી પદરૂપ એકરૂપ થશે એટલે તિતિક્ષ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન નો ઔપદેશિક અવસ્થામાં જ પ્રત્યય છે એટલે જસ્ય રન થી જના સ્થાને રન આદેશ થશે અને લિંગ શિયુઠ થી શિયુઠ નો આગમ થશે. ત્યારબાદ સુટ્ટીથો નહીં આવે. લિંગ સલોપો અનંતસ્ય અંતે ન હોય તેવા સનો લોપ થશે અને લોપો વ્યોરવલીથી યનો લોપ થશે એટલે ઈ ર ન એવો પ્રત્યય બનશે. અને અતો આત ગુણ થી ઈ નો એ થશે એટલે તિતિક્ષેરન. તિતિક્ષેરન તે બધાએ સહન કરવું જોઈએ તિતિક્ષેરન એવું ન અડધો તિતિક્ષેરન તિતિક્ષેરન તેવું પદ બનશે. તે બધાએ સહન કરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. તીજ અનુદાત્ત અનુનાસિક. હેતલ હા મુસાફરીમાં સર. હા સર કઈ નહીં બોલ. ઉદ્દેશ્ય જ અનુનાસિક કરશે એટલે તીજ થશે. પછી ગુપ્ત તીજ કીટ વ્યસનથી શન નાની હલંતમ સૂત્રથી કરણ કરીશું. સંયંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે તીજ તીજ. પછી હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું આપણે એટલે તિતિ જ થઈ જશે. પછી ચોહક કુહુ સૂત્રથી આપણે જના સ્થાને ગ કરીશું. આ બાજુ કર્તરી શબ્દ કર્તરી પની હલંતમ સૂત્રથી શની રસક વયા પદ્ધતિ કરણ પછી રહ્યો અતો ગુણથી પરૂપ એક થશે. શની અંદર અ પડી જશે. પછી સૂત્ર યાદ કરવાનું પેલું ધનો કરી દંત્યસનો મૂર્ધન્ય સ થાય છે. આદેશ પ્રત્યય હા આદેશ પ્રત્યય સૂત્રથી દંત્યસનો મૂર્ધન્ય સકાર થઈ જાય છે. આ બાજુ ખરીચ સૂત્રથી ઘના સ્થાને ક કરીશું આપણે અને ક અને શ ભેગો કરીશું એટલે ક્ષ થશે. તિતિક્ષ વિક્રમનો અને આ બાજુ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. તિતિક્ષ મૂળ પ્રત્યય છે પ્રત્યય છે થાસ. ખાસ. ખાસ ની અંદર આપણે લિયમ શિયુટ થી શિયુટ નો આદેશ કરીશું.
અને થ હોવાથી સુર્તીથ સૂત્ર લાગશે. પછી લિંગ સલોપો અનંત્ય છે એટલે કે અંત્ય નહીં હોય તેવા શનો બંને શનો લોપ કરીશું. પછી શની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સસદુસુરુથી ઋત્વ કરીશું અને રૂ ઉદ્દેશ્ય અનુનાસિકરણ કરીશું અને રહ્યો ર તો ખર અવસાને વિસર્ગ કરીશું. એટલે પ્રત્યય બનશે ઈથાહા. એનો ગુણ એ કરીશું આપણે. તિતિક્ષે થાહા. સ્વમ તિતિક્ષે થાહા. તારે સહન કરવું જોઈએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે. તીજ, અનુદાત્ત, અનુનાસિક. રેડમીમાં કોણ છે? રેડમી નોટ 7 Pro માં કોઈ છે? પીના. હા સર. તીજ ધાતુ છે એમાં અનુનાસિક અની ઉપદેશે અજન્નાસિક ઈથી સંજ્ઞા થશે. તીજ ગુપ્તિજ કિદ્ભ્યઃ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સન પ્રત્યય પરમ હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. તીજ તીજ અને સ. હલાદિ શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. એટલે જનો લોપ થતા તી તીજ અને સ. ચોહકુહ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે. જલ પ્રત્યાહારના વર્ણો પરમાં હોય તો અહીંયા ચ વર્ગનો જ છે તો તેનો ગ આદેશ થશે. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શનો આદેશ થશે. તિતિક અને શ. ખરીચ સૂત્રથી ગના સ્થાને ક નો આદેશ થશે. ખર પ્રત્યાહારનો વર્ણ પરમાં છે અને જલમાનો ગ છે તો ચત્વ થતા ક બનશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. શમાં અ છે અને વિકરણ પ્રત્યયનો અતો ગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે અને ક અને શ જોડાતા ક્ષ બનશે એટલે તિતિક્ષ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને થ હોવાને કારણે સુટીતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. ય હલંત છે અને પરમાં આ છે તો આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે તિતિક્ષેયાથામ. યુવામ તિતિક્ષેયાથામ. તમારે બે સહન કરવું જોઈએ. યુવામ તિતિક્ષેયાથામ. બહુવચન આવી જઈએ. સુરેશ. ધાતુ છે તીજ, અનુદાત્ત, અનુનાસિક. તીજ અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. ગુપ્ત તીજ કિદભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્મોન અની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સન પ્રત્યય કર્મ હોવાના કારણે સંન્યંગ સૂત્રથી તીજ તીજ સ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા જનો લોપ થશે. તીજ તીજ સ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે સમાં અ છે અને પાછળ વિકરણનો અ હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પ્રયો એકરૂપ થઈ જશે એટલે તિથિ તિથિ જ સ. ચોહકો સૂત્રથી જના સ્થાને ગ થઈ જશે. તિથિ ગ જ.
આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સકારની જગ્યાએ મૂર્ધન્ય સકાર થઈ જશે. ને ખરીચ સૂત્રથી ચત્વ થતા ગની જગ્યાએ ક થઈ જશે. ક અને સ ને જોડી દેતા તિતિક્ષ થઈ જશે. પ્રત્યય છે ધ્વમ. લિંગ સિયુટ થી સિંહ નો આગમ થશે. સિંહમાં લિંગ સલોપો અનંતે સૂત્રથી સનો અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. લોપો વિરોલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈધ્વમ રહેશે. આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે કે ઈધ્વમ એધ્વમ. તિતિક્ષેધ્વમ યુયમ તિતિક્ષેધ્વમ. તમારે બધાએ સહન કરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ખાતું છે. તીજ અનુદાત્ત અનુનાસિક પાયલ. હા સર. તીજમાં રહેલા અનુનાસિક અને ઉપદેશીય અનુનાસિક તીજ સંજ્ઞા થશે એટલે તીજ. પછી ગુપ્ત તીજ કિદ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. પછી સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કાર્ય થશે એટલે તીજ તીજ. પછી હલાદી શેષો સૂત્રથી અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે તી તીજ અને પરમાસ છે. પછી ચોહો કુહુ સૂત્રથી જના સ્થાને ઘનો આદેશ થશે. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શનો આદેશ થશે. હવે ખરીચ સૂત્રથી ઘના સ્થાને ક થશે અને ક અને શ મળતા ક્ષ બનશે એટલે તિતિક્ષ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. અને કર્તરી શબ્દ રહી ગયું સર. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે. અતોગુણી સૂત્રથી પરરૂપીકૃત થશે. હવે ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટો સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે એટલે અતમાં તપરકરણ છે એટલે તત્કાલ પૂરતો માત્ર લેવાનો. લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. હલંત છે અને પરમા છે એમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. આ બાજુ ક્ષમાં અ છે અદંતમ છે અને પરમા એ છે એટલે આદગુણ સૂત્રથી નો ગુણ એ થશે. અહમ તિતિક્ષે હું ના મારે સહન કરવું જોઈએ. અહમ તિતિક્ષેય. તિતિક્ષેય. હા તિતિક્ષેય. હા અહમ તિતિક્ષેય મારે સહન કરવું જોઈએ. અહમ તિતિક્ષેય. અર્જુન દ્વિવચન ધાતુ છે. તીજ અનુદાત્ત અનુનાસિક. ઉપદેશે અચ અનુનાસિકથી તીજ બનશે. ગુપ્ત તીજ કિદબ્ય સનો સૂત્રથી સન પ્રત્યય લાગશે અને નની હલંત્ય સૂત્રથી લોપ થશે. અને સંયંગ સૂત્રથી દ્વિત્વ થતા તીજ તીજ. એમાં હલાદી છે સૂત્રથી જનો લોપ થશે એટલે બનશે તી તીજ સ. ચોહકુહુ. હા ચોહો કુહુ સૂત્રથી જના સ્થાને ગ અને આદેશ પ્રત્યયો સૂત્રથી સનો દંત સનો મૂર્ધન્ય સ બનશે. અને ખરી છે. ખરી ચ સૂત્રથી ગનો ક બનશે એટલે ક અને શ ભેગા થતા તિતિક્ષ. કર્તરી શબ્દથી પની હલંત્ય સૂત્રથી અને શનિ લશકો તદ્ધિત સૂત્રથી લોપ થતા અનો આદગુણથી પરરૂપીકૃત થતા તિતિક્ષ બનશે. અને અતોગુણ. પ્રત્યય હા અતોગુણ. અને પ્રત્યય છે વહી. એમાં લિંગ સિયુડથી સિયલ. એમાં લિંગ સ્વરૂપોથી સનો લોપ થશે અને એનો લોપી વર્ગ એટલે ઈ વહી. ઈ વહી એનો હવે આદ ગુણ. આદ ગુણથી એ થતા
રૂપ બનશે તિતિક્ષે તિતિક્ષે વહી. વહી. આવામ તિતિક્ષે વહી. કર્તરી સપ આવે છે પણ ના બરાબર જ છે. કપ સીધો વળી જાય, સમા વળી જાય, બરાબર, પણ લાવવો પડે. સાચી વાત. અંતિમ અમે બે સહી કર્યું. હા, કોનાથી પૂર્ણાહુતિ કરીશું? છે આપણી પાસે નિકિતા છે, પછી રેડમી માં સર હું ટ્રાય કરી લઉં. ભરત. હા, અરે હવે હા ત્રીજ ધાતુ. અનુદાત્ત આત્મનિપદના નામથી એ આત્મનિપદના પ્રત્યયો લાગશે. તીજ છે એમાં ઉપદેશ અચરનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થશે એટલે તીજ રહેશે. ગુપ્ત તીજ કિદભ્ય સન સૂત્રથી એને સન પ્રત્યય લાગશે, અને સન પ્રત્યય હોવાથી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે, તીજ તીજ. એની અંદર હલાદી શેષથી જની ઈદ સંજ્ઞા થતા તીજ થશે. અને કર્તરી સપ લાગશે સ અપ, એમાં પ ની હલંતમ સૂત્રથી અને સ ની લસકવત દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. હવે તિતિજ સ છે, ચોહ કુહુ સૂત્રથી ચુ ની જગ્યાએ કુ એટલે ક ખ ગ લાગશે. તિતિગ સ અને કર્તારી સપમાનો અ અને સ એ આજગુણથી પરરૂપ એકરૂપ થતા એ તિતિગ સ નો સ જ રહેશે. ત્યારબાદ આદેશ પ્રત્યો થી દંત્ય સ નો મૂર્ધન્ય સ થશે, અને અહીંયા ગ છે એની જગ્યાએ ખરીચ સૂત્રથી ક આદેશ થશે, એટલે તિતિક્ષ ને ક અને શ સાથે ભળી જતા ક્ષ થશે, તિતિક્ષ. તિતિક્ષ અને મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની ઉપદેશ અચરનાસિક ઈદથી હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે રહેશે મહી. મહીમાં લિંગ શ્યુટથી શ્યુટનો આગમ થશે, અને ટ ની હલંતમ સૂત્રથી સંજ્ઞા થતા સ ઈ ય રહેશે, અને એના પછી લિંગ સલોપો અનંતસ્યથી સનો લોપ થશે, અને લોપો થી યનો લોપ થશે, એટલે ઈ મહી. ઈ મહી ઈનો ભાઈ એ થશે, આદ ગુણેથી ઈનો એ થશે, અને મૂળ પ્રત્યય છે તિતિક્ષ. ભાઈ તિતિક્ષ વત્તા એ મહી એ વળી જશે, એટલે તિતિક્ષે મહી. વયમ તિતિક્ષે મહી, અમારે બધાએ સહન કરવું ભાઈ જોઈએ. સહન કરવું જોઈએ, અમારે બધાએ સહન કરવું જોઈએ. વયમ તિતિક્ષે મહી. બરાબર છે. તો થઈ ગયા 9 સૂત્રો બોલીને લખવું, દાખલો ગણવો બહુ સહેલું છે, પણ આ સૂત્રોનું વિવરણ આપવું બહુ અઘરું છે. લખવા બેસીએ ત્યારે આખો દિવસ એકમાં જતું રહે, ટાઈપ કરવા જઈએ એક રૂપમાં જ. એવા 9 છે આપણી પાસે, તો 9 ને વિવરણ કરીએ તો 24 કલાક ઓછા પડે એવું છે. આમ બનાવી દઈએ 1 કલાક કે અડધા કલાકમાં, પણ પુસ્તક રૂપે પ્રગટ કરવા જઈએ તો બહુ અઘરું કામ છે. યાની એક દિવસમાં પહોંચી વળાતું નથી, પછી એમને એમ વધીએ જાય. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, સહ તિતિક્ષેત, તૌ તિતિક્ષેયાતામ, તે તિતિક્ષેરન. મધ્યમ પુરુષ એક વચન, ત્વમ તિતિક્ષેથાહ, યુવામ તિતિક્ષેયાથામ, બહુવચન યુયમ તિતિક્ષેધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન, અહમ તિતિક્ષેય, દ્વિવચન આવામ તિતિક્ષેવહિ, બહુવચન વયમ તિતિક્ષેમહિ. સુરેશ. હા સર. હમ સહ તિતિક્ષેત, તૌ તિતિક્ષેયાતામ, તે તિતિક્ષેરન, ત્વમ તિતિક્ષેથાહ, યુવામ તિતિક્ષેયાથામ, યુયમ તિતિક્ષેધ્વમ, અહમ તિતિક્ષેય,
આવામ તિતિક્ષે વહી વયમ તિતિક્ષે મહી. ભરત. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન ત્વમ તિતિક્ષેથઃ યુવામ તિતિક્ષેયાથામ યુયમ તિતિક્ષેદ્વમ અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. જગદીશ. હા સર. પ્રથમ પુરુષમાં સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. મધ્યમ પુરુષમાં ત્વમ તિતિક્ષેતાઃ યુવામ તિતિક્ષેયાતામ યુયમ તિતિક્ષેત્વમ. ઉત્તમ પુરુષમાં અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. વિજય. ડાભી વિજય. અવાજ નહીં આવતો વિજય. પલક. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન ત્વમ તિતિક્ષેથઃ યુવામ તિતિક્ષેયાથામ યુયમ તિતિક્ષેદ્વમ અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. આય. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન ત્વમ તિતિક્ષેથઃ યુવામ તિતિક્ષેયાથામ યુયમ તિતિક્ષેત્વમ અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. ટીના. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન ત્વમ તિતિક્ષેથાઃ યુવામ તિતિક્ષેયાથામ યુયમ તિતિક્ષેદ્વમ અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. પ્રહલાદ. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન ત્વમ તિતિક્ષેથાઃ યુયામ તિતિક્ષેયાથામ યુયમ તિતિક્ષદ્વમ અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. યુયમ. પ્રહલાદ. યુયમ તિતિક્ષેદ્વમ. હેતલ. હા સર. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન ત્વમ તિતિક્ષેયાથઃ યુવામ તિતિક્ષેયાથામ યુયમ તિતિક્ષેદ્વમ અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. ત્વમ. હેતલ. ત્વમ. ત્વમ તિતિક્ષેથઃ. તિતિક્ષેથાઃ. કેટલે પહોંચ્યા? બેચરાજી પહોંચ્યા. અર્જુન. સહ તિતિક્ષેત તૌ તિતિક્ષેયાતામ તે તિતિક્ષેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ તિતિક્ષેથઃ યુવામ તિતિક્ષેયાથામ વયમ તિતિક્ષેદ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ તિતિક્ષેય આવામ તિતિક્ષેવહિ વયમ તિતિક્ષેમહિ. મધ્યમ પુરુષ બહુવચન શું છે અર્જુન? કયું છે? મધ્યમ પુરુષ બહુવચન. વયમ તિતિક્ષેદ્વમ. અરે, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ નહીં. વયમ તિતિક્ષેદ્વમ. શું ભૂલ કરે છે એ ખબર પડે છે? રૂપ તો સાચું બોલે છે. હા. પછી હા. મધ્યમ પુરુષ. વયમ તિતિક્ષેદ્વમ. યુયમ.
હા યુયમ બરાબર છે. હમ યુયમ તિતિક્ષેધમ ત્વમ યુવામ યુયમ યુષ્મદના રૂપો છે. બરાબર છે. હમ. રેડમીમાં કોણ છે? રેડમી નોટ 7 પ્રોમાં કોણ છે? જસુબેન પરમાર. હા હા, સ્વાગતમ. પાટણમાં કે? ધન્યવાદ સર. હા. હમ બરાબર. અહીંયા નામ નહીં દેખાય એટલે મારે તો અંધારામાં અને ચહેરો ના દેખાય, બંનેનો અભાવ હોય. અચ્છા, તો તીજ ધાતુ સૂત્રમાં 3 ધાતુ છે. ગુપ, હા હવે દેખાયા. ગુપ તીજ શન. તો એમાંથી એક રહે છે, એ પરસ્મય પદી થઈ જશે. ધાતુ પરસ્મય પદી થઈ જશે. એટલે ફરી પાછા આપણે આવતા રહીશું ક્યાં? પરસ્મય પદના પ્રત્યયોમાં. બરાબર છે. અને સાથે સાથે ગુપ તીજ કીદ્વ્યઃ સન લગભગ કેટલી વાર એ સૂત્ર રિપીટ થયું? 3 ધાતુ અને એક ધાતુમાં 9 વાર. બધા સૂત્રો જો કે પ્રત્યયોના. બરાબર. નેક્સ્ટ પછી આવવાનો છે ધાતુ કે સૂત્ર આવવાનો છે, એમાં બી સન છે, એટલે વાંધો નહીં. બરાબર છે. પછી કંઈક બદલાશે. ઓકે. તીજ ધાતુ દર્શન ખાલી કરાવી દઉં છું. નવમા ક્રમે છે. 9મા ક્રમે દેખાશે. એટલે આપણું સૂત્ર આ તીજ ધાતુ, અરે કીત ધાતુ, ગુપ 7મા ક્રમે, 8મા ક્રમે તીજ અને 9મા ક્રમે કીત. ત જે છે એમાં ઉપર માત્ર શું છે? અનુનાસિક છે. માત્ર અનુનાસિક છે. નીચે કોઈ ચિહ્ન નથી કે ઉપર કોઈ ચિહ્ન નથી. કિત કીત નિવાસે. તમાં રહેલ અનુનાસિક, અરે અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજનુનાસિક ઈત તો લાગશે, એટલે કિત ત હલન થઈ જશે. પણ 4 શરતોથી મુક્ત છે. કઈ શરતો? અનુદાત્ત ગીત આત્મને પદમ, અને બીજી શરત સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા. એટલે સ્વરિત કે ય પણ છે નહીં, અનુદાત કે અંગ પણ છે નહીં, એટલે શેષાત પરસ્મય પદમ. બાકીના બધા પરસ્મય પદ. કિત થઈ ગયો એટલે કે ધાતુ સંજ્ઞા બની ગઈ. ધાતુ સંજ્ઞા બન્યા પછી ત્યાંની આ તો ઔપદેશિક અવસ્થામાં ધાતુ થયો, એટલે ઔપદેશિક માંથી ધાતુ સંજ્ઞા બની ઈતકરણ કર્યા પછી. પણ ગુપ્ત કીદ્વ્યઃ સન સૂત્ર છે આપણી પાસે, એટલે સન લગાવીશું. સન લગાવ્યા પછી ફરી પાછા આગળ કરતા હતા, ક્યાં? ગુપમાં કરતા હતા. હવે સંન્યંગહોથી શું કરીશું? તો કે કિત કિત કરીશું. કિત કિત કરીશું. 2 નામકરણ થઈ જશે. કયા 2 નામકરણ થઈ જશે? ઉભે અભ્યસ્તમ, પૂર્વો અભ્યાસ. પૂર્વ અભ્યાસમાં કિત, પાછળ કિત અને પાછળ સન, સ છે. તો હવે જે ક છે, ક જે છે એ કયા? પહેલો વર્ગ છે આમ તો, પણ ક વર્ગ છે એટલે આપણી પાસે તરત જ સૂત્ર કુહોશ્ચુહુ આગળ આવી ગયું. ગમાં આવી, ગુપમાં આવી ગયું. કુહોશ્ચુહુ. તો શું કરીશું? ક વર્ગ હોય કે હકાર હોય તો ચ વર્ગ કરી દઈશું ક્રમશઃ. તો શું બની જશે? કની જગ્યાએ ચ બની જશે, પણ કી ઈ છે એટલે ચી થઈ જશે. ચી થઈ જશે. અને ત જે છે એ
હલંત્યમ સૂત્રથી લોપ થઈ, અરે હલંત્યમ ક્યાં, હલાદી શેષથી લોપ થઈ જશે, બરાબર છે. એટલે ચીકી પાછળ તો હલન છે અને સન પ્રત્યયનો સ રહેશે, બની જાય છે ચિકિત્સ. હવે ચિકિત્સા થશે, બાકી ચિકિત્સા થાય નહીં, સારવાર હવે થશે. યાની અંગ બન્યું છે, હજી વિકરણ પ્રત્યય પણ એમાં આવી ગયો છે, સપ એટલે સ છે. અહીંયા પણ વિકરણ લગાવવો ખરો, પણ પરિવર્તન કોઈ ફેરફાર નહીં, કારણ કે ભળી જાય છે. અતો ગુણે પરરૂપ એકરૂપ, એટલે ચિકિત્સ અંગ બની ગયું, સાથે સાથે ધાતુનો ધાતુ બની ગયો. ધાતુનો કયો? સનાદ્યંતા ધાતવ, અને માત્ર કિત ભુવાદયો ધાતવ. હવે સનાદ્યંતા ધાતવ થઈ ગયો, સનાદિ પ્રત્યયાંત ધાતુ, અને અંગ બની ગયું ચિકિત્સ. ચિકિત્સ પછી વર્તમાને લઠ, વર્તમાને લઠ યાની પરસ્મય, અરે વર્તમાન કાળ પરસ્મય પદ, પ્રત્યય છે ટીપ, અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દીધી, રહ્યો તી, પ્રત્યય બની ગયો, જોડી દીધો, ચિકિત્સતી, સહ ચિકિત્સતી, તે ચિકિત્સા કરે છે. ચિકિત્સા કરવું એટલે સારવાર કરવી, ડોક્ટર જે સારવાર કરે છે એ જ સારવાર, બરાબર છે. હવે તમે જોઈ શકશો કે ક્યાં કિત ને ક્યાં ચિકિત્સતી, ક્યાં કિત અને ક્યાં ચિકિત્સતી, બરાબર છે. તો આ આપણો જાદુ છે, મોટામાં મોટું. વર્તમાને લઠ, પરસ્મય પદ. હવે આટલે પહોંચ્યા પછી આપણા જે 4 લકારના પ્રત્યયો છે એ ક્લિયર થઈ જવા જોઈએ, અને જેને ન થયા હોય તે કરી લેવો, કારણ કે આજ આવીને અથડાશે આપણને નહીં. પગમાં ચંપલ ન હોય ને ચાલવા જઈએ તો અંગૂઠામાં કોણ અથડાય? પથરાઓ, ખાડાઓ અથડાય. તેમ આ પ્રત્યયો અથડાશે, પણ એને ચડાવી દઈશું બુદ્ધિમાં તો અથડાશે નહીં, બરાબર છે. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ મસ, કયા નંબરનું સૂત્ર છે? ટિંગ 3 4 78, 3 4 78, બરાબર છે. તો હવે પ્રત્યયો જે છે એ પ્રત્યયો બનાવવામાં આપણે વધારે મહેનત નહીં કરીએ, કારણ કે આવડી ગયા છે. કોઈક જ બાકી હશે કે જેમાં ખબર ના પડી હોય, જે ગેરહાજર હોય એ, બાકી તો ક્લિયર થઈ ગયા છે. સાથે તમને 7મું પ્રકરણ જે છે એમાં કઈ નવું નથી, સૂત્ર આ છે 3 1 5 ગુપ્તિચ કિદ્ભ્યઃ શન. એની પહેલાના 4 યાદ કરી લેવાના, તો 1 થી 5 સીધા તૈયાર થઈ જાય. ત્રીજા અધ્યાયના પહેલું સૂત્ર છે, ત્રીજા અધ્યાયનું પહેલું પ્રત્યયઃ, બીજું છે પરશ્ચ, ત્રીજું છે આદિ ઉદાત્તશ્ચ આદ્યુદાત્તશ્ચ, ચોથું આ 5મું છે અનુદાત સુપ્તિતૌ, અનુદાત્તૌ શુક્તિતૌ, બરાબર છે. અર્થને યાદ કરવું એટલે આવડી જાય, સૂત્ર ના આવડે તો. અનુદાત્તૌ શુક્તિતૌ, એની ઉપરનું કોમન છે, સાર્વજનિક છે, અને પછી વિભાજન થઈ ગયું. ઓકે, અને 5મું આવ્યું આપણું ગુપ્તિકેભ્યઃ શન. સૂત્રો ખાસ ધ્યાન રાખવા કે કેવી રીતે બોલાય છે અને કેવી રીતે લખાય છે, એ મહત્વનું છે, એટલે ક્લિયર થઈ જાય. સનાદ્યંતા ધાતવ 3 1 32 છે છેક, બરાબર છે. હવે 5મા પછી 6ઠું કયું છે? સહેજ નજર કરી લેજો કે હજી વાર છે, આપણે ત્રીજ આવશે, પૂરું થયા પછીની વાત છે. ત્રણ 1 6.
એના પછી આ જેવો કીટ પતશે તરત જ આ આવવાનું છે, છઠ્ઠાનો વારો, બરાબર. એટલે કે માન બદ્ધ દાન સાન ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. આ સૂત્ર જેવું કીટ પતશે તરત જ આવવાનું છે. જેવી ચિકિત્સા થઈ જશે એટલે તરત જ આનો વારો આવવાનો છે. એટલે ક્રમશઃ ત્રીજા અધ્યાયમાં આપણે જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે આગળ જતા નથી. આવતીકાલે જોઈશું કોને, કીટને. થોડું અભ્યાસ કરીને આવજો, જેથી આપણને દ્રઢીકરણ થઈ જાય. આમ તો જો કે આવડી જ ગયું છે બધાને, બરાબર. 3 ધાતુઓમાં એક ધાતુને પસાર કરીએ કે 2 ધાતુને પસાર કરીએ એટલે પછી વાંધો આવતો નથી, સહેલું થઈ ગયું. એટલે કીટ પણ આખો તમે કરી શકશો. અંગ બનાવતા આવડી જાય ને પછી તો આવડી જશે. બસ મોટામાં મોટું કામ જે છે એ અંગ કાર્ય કરવાનું છે. પ્રત્યય તો આપણે આગળથી સાધી લીધા પહેલા, બરાબર. વિશેષ ધાતુ છે એટલે અંગ બનાવવા માટે વિશેષ સૂત્રો પડ્યા છે. પણ અદ્ભુત જાદુ લાગે છે આવડ્યા પછી. ન આવડે એના માટે તો ગોથા ખાવાનું છે, બેસે જ નહીં ને કદી. જસીબેન બહુ દાડે આવ્યા. દર્શન, હા, સ્પીકર બંધ છે. દર્શન ચૂંટણીમાં મૂકેલા ને સર, એટલે મીટિંગો ને આ ને તે ને બધું પરીક્ષાઓ ને બહુ બધું કામ કર્યું હમણાં તો. અને નેક આવે છે કોલેજમાં પાછી. તમારું જેટલું કાર્ય છે એટલું જ મારું પણ કાર્ય છે. હા સર. એનાથી સર બહુ વધારે મિસ કરું છું, બહુ અફસોસ થાય છૂટી જવાનો, પણ હવે શું કરીએ. એનાથી વધારે પણ ઓછું નહીં, પણ એકવાર હા શ્રદ્ધા છે કે આ બધાને કંઈક આપવું છે, હા હા, એ બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો આપ. થઈ રહ્યું છે, બરાબર. હા કર્મણી પ્રયોગ, કર્તરી પ્રયોગ નહીં. હા હજી આવશે આગળ. હા. છે બાકીનાને કોઈને પ્રશ્ન? આજે હજી 2-3 ગાયબ છે, હજી ઊંઘમાં હશે, એટલે જોશે એટલે ખબર પડશે કે આ ગાડી ટ્રેન ઉપડી ગઈ સ્ટેશને. અમે રહી ગયા, અમે રહી ગયા સર. ઓકે, એટલે હું વારંવાર કહું છું કે ક્યારેક ક્યારેક દિવસમાં ગ્રુપમાં નજર કરી લેવી, મેસેજ કઈ કરી પડી લેવી સાચી વાત. બરાબર તો ફેરફારની ખબર. બરાબર છે. ઓકે, બાકી બધાને રેડી? વિજય ડાભી. હા સર. હમ સર લેપટોપમાં પ્રોબ્લેમ થયો લાગે, અવાજ નતો આવતો અચ્છા. ફોનમાંથી. તો આ બધામાં રિફ્રેશ મારતા રહેવું, તાજું કરતા રહેવું, બરાબર. બીજો રસ્તો છે રિફ્રેશ ના, એનાથી આગલો રસ્તો અપનાવીએ તો પછી સ્કેન કરી દેવું, બરાબર, તો ક્લિયર થઈ જાય. ઓકે, પણ એન્ટીવાયરસ ખાસ રાખવો, લાયસન્સ હો, યરલી, તો વાંધો આવતો નથી મોટા ભાગે ક્યારેય. આ એના રસ્તાઓ છે કચરો સાફ કરવા માટેના. ઓકે, તો સમાપન કરીએ મંગલાચરણથી. મારે એટલા માટે આજે લેવું પડ્યું કે 300 કિલોમીટર કાપવાનું છે હવે પછી મુસાફરી. ઓહો સર. એટલા માટે આજે વહેલું લીધું, કારણ કે 9 વાગે કરીએ ને 10 વાગે 10:30 પૂરું થાય, પછી મુસાફરી કરીએ તો સવાર પડી જાય. એટલા હા, સાચી વાત છે સર. એટલે ક્યાંક ક્યાંક કઈ બાજુ પ્રવાસ કરવાનો છે? વતન ગોધરા, પાટણ ટુ ગોધરા. સારું સારું. અને ઓકે ઓકે. ખાસ એ પરમ દિવસે લેક્ચર તો આપણા રહેશે જ રોજે. પરમ દિવસે વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમા, 2 વસ્તુ ભેગી થાય છે. મારા માટે એ આજીવન પૂર્ણિમા છે, એમાં એક હું પૂજા પાઠ કરાવી રહ્યો છું ઘરમાં. કાયમ આજીવન. મારા વિડીયો યુટ્યુબમાં પણ ક્યાંક પડેલા હશે પૂજાના, બરાબર. બરાબર.
ગુરુ તરીકે કબીર સાહેબ છે અને વર્ષમાં એકવાર યાદ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ. એટલે વૈશાખ સુદ પૂનમ મારા માટે તિથિ છે, કાયમ માટે, બરાબર સર. આજીવન. એટલે એ દિવસે ઘરમાં એક વર્ષમાં પૂજા થતી હોય છે. ઓકે, તો મંગલાચરણ કરીએ. સદા સર. સભારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી, અને કાલે પાછા મળીએ છીએ. બરાબર છે. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભાંતે પંથાઃ સંતુ. હા, આ આપણો 1 કલાક જે છે એ આનંદ માટેનો છે 24 કલાકમાંથી. કેમ આનંદ માટેનો છે? કે જાણે કે પરમાત્મા મળી રહ્યા છે, કે પરમાત્મા તરફ જઈ રહ્યા છે, એ રસ્તા તરફ. બાકીના 23 કલાક તમે ત્યાં જાઓ છો, એકલબેન ક્યાંક મોઢેરા ને ઘડીકમાં વડનગર ને. ઓકે આંખમાં જઈ રહ્યું, આંખમાં સાસરીમાં. ઓકે, શુભરાત્રી.